બધા દેવોએ ભેગા મળીને દેવીની સ્તુતિ કરતા કહ્યું, હે માતા, તમારા બળ વિના શું બ્રહ્મા ક્યારેય સરસ્વતીની સહાય વિના સૃષ્ટિનું સર્જન કરી શકે? શું વિષ્ણુ લક્ષ્મી વિના જગતનું પાલન કરી શકે? કે પછી શું મહેશ્વર ઉમા વિના સંહાર કરી શકે? અને જવાબ છે, ક્યારેય નહીં. અમે બધા તમારી શક્તિથી જ કાર્ય કરીએ છીએ. વિષ્ણુએ કહ્યું, જો અમારી પાસેથી તમારી શક્તિ છીનવી લેવામાં આવે તો સર્જનહાર પણ નિર્બળ બની જાય, પાલન કરતા પણ અસહાય બની જાય. આ શક્તિ જ છે જેનાથી શેષનાગ પણ પૃથ્વીને એક ક્ષણ માટે પણ ધારણ કરી શકે છે. ત્રિદેવનું તમામ ગૌરવ, સર્જન, પાલન અને સંહારની તેમની ભૂમિકાઓ, આ બધું માત્ર તમારી શક્તિના કારણે છે. અને આ આપણને જગદંબાની સર્વોપરિતા દર્શાવે છે.